સુરત નજીક કામરેજ તાલુકાના ટીંબા ગામે તાપી નદીના પવિત્ર કિનારે આવેલું ગલતેશ્વર મહાદેવ મંદિર ભક્તિ, આસ્થા અને આધ્યાત્મનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે। મહાશિવરાત્રી નિમિત્તે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી માટે જોઈએ આ વિશેષ અહેવાલ। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામે તાપી નદીના કિનારે આવેલું ગલતેશ્વર મહાદેવ મંદિર એક પ્રાચીન અને અત્યંત પવિત્ર શિવધામ તરીકે ઓળખાય છે। પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે સ્થિત આ ધામ માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં, પરંતુ પૌરાણિક મહત્વ ધરાવતું તપોભૂમિ સ્થાન પણ છે। લોકવાયકા અનુસાર આ સ્થાન નારદજીની તપોભૂમિ માનવામાં આવે છે અને કહેવાય છે કે અહીં નારદજીએ ઘોર તપ કરી તાપી માતાને પ્રસન્ન કર્યા હતા અને તેમને વરદાન પ્રાપ્ત થયું હતું। તાપી નદી, નારદી ગંગા અને ગુપ્ત ગંગાનું ત્રિવેણી સંગમ અહીં માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ પવિત્ર સ્થળે સ્નાન કરવાથી શરીર અને મનના અનેક રોગો અને કષ્ટોથી મુક્તિ મળે છે। આ મંદિર સંકુલનું મુખ્ય આકર્ષણ છે અંદાજે 61 ફૂટ ઊંચી ભવ્ય શિવજીની પ્રતિમા, જે દૂરથી જ ભક્તોને આકર્ષે છે। વિશેષતા છે કે આ પ્રતિમાના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગોના દર્શન થાય છે, જેથી એક જ સ્થળે દ્વાદશ જ્યોતિર્લિંગના પવિત્ર દર્શનનો લાભ મળે છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અને મહાશિવરાત્રી પર્વે અહીં ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે। મહાશિવરાત્રી નિમિત્તે મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રજાપતિ બ્રહ્મકુમારી દ્વારા વિશેષ શિવલિંગ પ્રદર્શન યોજાયું છે। ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી હજારો શ્રદ્ધાળુઓ એક સાથે પ્રસાદ ગ્રહણ કરી શકે। આ સાથે જ મંદિર સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનો અને ભક્તોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। ધાર્મિક આસ્થા સાથે સામાજિક જવાબદારીનું અનોખું સંકલન અહીં જોવા મળ્યું। આ રીતે ગલતેશ્વર મહાદેવ મંદિર માત્ર એક તીર્થ સ્થાન નહીં, પરંતુ ભક્તિ, સેવા અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર બની મહાશિવરાત્રીના પાવન અવસરે આસ્થાનું અનોખું દ્રશ્ય સર્જી રહ્યું છે। ગલતેશ્વર મહાદેવ કી જય। આ ગલતેશ્વર મહાદેવનો મહિમા એવો છે કે ગલતેશ્વર દાદા અહીં નારદ ઋષિ 1000 વર્ષો સુધી તપ કરેલું, એ તપના પુણ્ય પ્રતાપે નારદ ઋષિને કોળનો જે રોગ થયો હતો એના કોળના નિવારણ કરવા માટે નારદ ઋષિ 1000 વર્ષો સુધી તપ કરેલું અને તપના કારણે એમના પરસેવાનું તપકું પડ્યું અને તપકામાંથી ભગવાન સ્વયંભૂ શંકર પ્રગટ થયા, એટલે એનું નામ ગલતેશ્વર મહાદેવ પડ્યું। આ ગલતેશ્વર મહાદેવની અંદર જે કોઈ વ્યક્તિ આવે છે તેની બધી મનોકામના પરિપૂર્ણ થાય છે। કોળનો જે રોગ થયો હોય તે કોળના રોગમાં પણ તે નાશ પામે છે અને દરેક કાર્યમાં, દરેક સંપત્તિમાં ભગવાન શંકરની જે કોઈ પૂજા કરે તો તેના દરેક કાર્ય સિદ્ધ થાય છે। અહીંયા ગલતેશ્વર મહાદેવની અંદર દર વદ તેરસના દિવસે ભાવિ ભક્તો પૂજા કરવા આવે છે અને તે લોકોની મનોકામના પરિપૂર્ણ થાય છે। શિવરાત્રી છે, શ્રાવણ માસ છે, ગલતેશ્વર સંકુલની અંદર અનેક પ્રસંગો, જે રામ મંદિરના પાટોત્સવ છે, દ્વાદશ જ્યોતિર્લિંગનો જે પાટોત્સવ છે એ ઉજવે છે, ત્યારે અહીંયા પબ્લિક ઘોડાપુર ઉમટે છે અને દરેક ભક્તોનું મનોકામના પરિપૂર્ણ થાય છે। આ ગલતેશ્વર મહાદેવની અંદર સિંહસ્થ વર્ષની અંદર ઉપર શિખર પર ધજા ચડાવવામાં આવે છે અને તે ધજા જ્યારે નાસિકનો કુંભનો મેળો ભરાય છે ત્યારે અહીંયા 1 વર્ષ સુધી ધજા રહે છે અને ગલતેશ્વર દાદા દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે। બોલો ગલતેશ્વર મહાદેવ કી જય। જે વખતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે વખતે ભગવાન બ્રહ્માજીએ સૂર્યનારાયણને ઉત્પન્ન કર્યા। સૂર્યનારાયણની ગરમી એટલી બધી હતી કે એને સૂર્યપુત્રી તાપીને ઉત્પન્ન કરી। હવે જે વખતે ભગીરથ રાજા ગંગા માટે તપ કરતો હતો, સગર રાજાના પેલા 10,000 પુત્ર ભસ્મ થયા। ગંગા એમ કહે છે કે જ્યાં લગી તાપીનું મહાત્મય છે ત્યાં હું 21 કલ્પનું એનું એ છે તે હું આવી નહીં શકું। તો નારદજીએ કપટથી વરદાનમાં તાપી માટે મહાત્મા માંગી લીધું, એટલે એને રક્તપીત થયો, સિદ્ધકોર જેવું। એને પાપના નિવારણ અર્થે એને મહાદેવનું તપ કર્યું। ગંગાજીને એમ થયું કે મારા લીધે નારદજીને પાઠક લાગ્યું છે તો મારે આવવું જોઈએ। તે ગંગાજી આવ્યા એટલે તાપી માતાને ક્રોધ થયો। હવે મહાદેવની તપસ્યાથી ક્રોધ ગલી ગયો એટલે ગલિતેશ્વરનો બાળ થયો। હવે આ જગ્યા પર બ્રહ્મ હત્યા, બાળ હત્યા, ગૌ હત્યા અને સ્ત્રી હત્યા આપણે પાપ માનીએ છીએ।
પણ નારદજીનું પાઠક તો વધારે હતું તો નિવારણ થયું, નિવારણ થઈ ગયું. એટલા માટે આ તીર્થનું મહત્વ એટલું બધું છે કે લોકો આવે છે, પાપ ધોવાય છે અને પુણ્યનો ઉદય થાય છે. કોઈને લગ્ન નહીં થતા હોય, કોઈને પુત્ર નહીં થતા હોય, અમુક જાતના સંકટો સંસારમાં આવે છે, પણ જે આ જગ્યા પર સ્નાન કરે, દર્શન કરે તો સર્વભંગુરમાં પાપનું નિવારણ થઈ જાય છે. એટલે આ જગ્યાનું મહત્વ એટલું છે કે પાપનું નિવારણ થાય તો પુણ્યનો ઉદય થવાનો, એનું નસીબ ચમક. ઓમ શાંતિ. ગલતેશ્વર મંદિરના મહાસંકુલની અંદર આજે ભવ્ય શિવરાત્રીના પ્રોગ્રામ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય સેવણી ખાતે અહીંયા ખૂબ સુંદર મજાનું એક શિવલિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેનો આખો પરિચય છે કે શિવરાત્રીનો ઉદ્દેશ્ય શું છે, કે શિવ અને શંકર વાસ્તવમાં શિવ ધરતી પર આ સંસારમાં આવી અને મનુષ્ય જગતની અંદર સુખ અને શાંતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે. મનુષ્ય જીવનની અંદર રહેલા જે વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આપણે કહીએ છીએ કે શિવરાત્રીના દિવસે વિશેષ રાતના 12 વાગે સ્વયં શિવનું આ ધરતી પર આગમન થયેલું હતું અને શિવે ભાંગ પીધેલી હતી. તો ભાંગ અર્થાત કે 5 વિકારોની ભાંગ પીધેલી છે અને એટલા માટે આપણે સ્થૂલ ભાંગ પી રહ્યા છે, પણ વાસ્તવની અંદર આપણે ભગવાનને જે ભાંગ અર્પણ કરવાની છે તે આપણા જીવનની અંદર રહેલા વિકારોની ભાંગને આપણે અર્પણ કરવાનું છે. તો ખાસ આજના દિવસે આ ઉદ્દેશ્યથી જ ત્યાં શિવલિંગનું આયોજન કરેલું છે કે આપણે શિવજી ઉપર બિલીપત્ર અર્પણ કરીએ છીએ, ધતુરાના ફૂલ અર્પણ કરી દઈએ છીએ. તો બિલીપત્ર હંમેશના માટે આપણે જોવા જઈએ ને તો 3 પાનનું હોય છે, તો 3 પાનનું જ બિલીપત્ર શા માટે અર્પણ કરવામાં આવે છે? અર્પણ તો કર્યું, પરંતુ વાસ્તવિકતા એ બતાવે છે બિલીપત્ર કે આપણું તન, મન અને ધન તે શિવ ઉપર અર્પણ કરવાનું છે, પરંતુ આપણે સ્થૂલ રીતે બિલીપત્રને અર્પણ કરી દીધેલું છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો વિશેષ શિવજી ઉપર આપણે ધતુરો જ ખાસ અર્પણ કરીએ છીએ. કેમ ધતુરાનું જ ફૂલ શિવજી ઉપર ચડાવવામાં આવેલું છે? બીજા બધા જ દેવી દેવતા ઉપર જોવા જઈએ તો બધા જ પ્રકારના ફૂલ છે, પરંતુ એક શિવ એવી શક્તિ છે કે જેના ઉપર ફક્ત ધતુરો જ અર્પણ થાય છે. કારણ કહેવામાં આવે છે કે આ સંસાર જગતની અંદર તમામ પ્રકારના લોકો છે, કોઈ સારા પણ છે અને ખરાબ પણ છે. બધાની અંદર બધા જ સરખા ગુણો નથી, પરંતુ એ બધાનો સમાવેશ પરમાત્મા શિવ કરી રહ્યા છે અને એટલા માટે આપણે શિવજી ઉપર ધતુરાનું પણ ફૂલ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ આપણે શિવજી ઉપર શ્રીફળ પણ અર્પણ કરીએ છીએ અને દૂધ પણ અર્પણ કરીએ છીએ. તો શ્રીફળ જે બહારથી કઠોર છે ને અંદરથી એકદમ નરમ છે, મીઠાશ ભરેલું છે, તો શ્રીફળ કહે છે કે આપણે ફક્ત શિવ પર શ્રીફળ અર્પણ કરીને ખુશ નથી થવાનું, પરંતુ અંદર બહાર ભલે આપણે કડક છીએ, ગમે એટલા પેલા છે, પરંતુ શ્રીફળ આપણને બતાવે છે કે તમે અંદરથી એકદમ સરળ બનો. અને દૂધ કહેવાય છે કે દૂધ ચોખ્ખું છે, પવિત્ર છે. દૂધની અંદર જરાક પણ જો કચરું પડ્યું હોય તો આપણને તરત જ ખબર પડી જાય છે કે આની અંદર કાળો ડાઘ છે. આપણા જીવનની અંદર પણ ફક્ત આપણે દૂધને અર્પણ કરીને શુદ્ધ નથી થતું, પરંતુ પરમાત્મા કહે છે કે મનની અંદર રહેલો જે કચરો છે ને, જે અવગુણો છે, જે બુરાઈઓ છે, એને આપણે શિવ ઉપર જ્યારે સમર્પણ કરીશું ને તો આપણું જીવન તે દૂધ સમાન શુદ્ધ અને પવિત્ર બની જાય છે. તો શિવ ઉપર ચડાવવામાં આવતી આજે હરેક વસ્તુની અંદર ખાલી એક દિવસ આપણે કરવાથી ભગવાન આપણા ઉપર પ્રસન્ન નહીં થઈ શકે, પરંતુ કહેવાય છે કે જ્યારે રોજ આ બધી જ વસ્તુ દિલથી, મનથી ભગવાન ઉપર, પરમાત્મા ઉપર અર્પણ કરીશું ને તો પરમાત્મા આપણા ઉપર પ્રસન્ન થશે. અને કહેવાય છે કે વાસ્તવિક જે ઘોર રાત્રિનો સમય હતો ને, ખાલી આપણે કીધેલું છે કે રાતના 12 વાગે ભગવાન આ ધરતી પર આવે, પણ અત્યારે વર્તમાન સમયે આપણે જોવા જઈએ તો સ્વયં શંભુ અર્થાત પરમાત્મા શિવ આ ધરતી પર અવતરણ થઈ ચૂકેલા છે અને મનુષ્ય આત્માને એના જીવનની અંદર સુખ અને શાંતિ લાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે. જે પરમાત્માએ કહેલું હતું ગીતાની અંદર કે આ સંસાર જગતની અંદર હું અવતરણ કરું છું રાત્રિના સમય, તો તે રાત્રિનો સમય આ ધરતી પર આવી ચૂકેલો છે. ભગવાન પણ આ ધરતી પર આવી અને પોતાનું કાર્ય આરંભ કરી દીધેલું છે. તો આ જ કાર્યને આપણે વધારે પ્રાપ્ત કરવા માટે ભગવાન આ સંસારમાં આવી શિવ પોતાનું કાર્ય કઈ રીતે કરી રહ્યા છે એનો જો વધારે પરિચય પ્રાપ્ત કરવો હોય તો આપ
બ્રહ્માકુમારીજ વિદ્યાલયનો સંપર્ક કરી શકો છો, જે આપણને ખુદનો, પરમાત્માનો, આ સંસાર જગતની બધી જ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. ઓમ શાંતિ. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત.